મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ત્યારે મજામાં હોય તો કંઈક નવી જ વાત સાથે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું ચાલુ કરીએ, કારણ કે આ ટૉપિક તો તમને સારો એવો ગમે એવો છે. કેમ કે અહીંયા આપણે ધોરણ 7 એસએસમાં આપણે રાજનીતિશાસ્ત્રમાં ચેપ્ટર 17 સંચાર માધ્યમ અને જાહેરાતો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક ખરેખર આપણને સમજવા જેવું છે. આમાંથી કંઈક આપણને કંઈક જાણવા જેવું, કંઈક જીકે જેવું મેળવી શકીએ. અને કારણ કે તમને લોકોને તો મોબાઈલ તો બહુ જ ગમતો લાગે છે, અને મોબાઈલમાં શું જાણવા મળે છે, કઈ રીતે માહિતી પ્રાપ્ત થાય છે, એ તો તમને બધાને વધારે ખ્યાલ હોય. અને અત્યારે તો તમારા હાથમાં મોબાઈલ, એકના હાથમાં મોબાઈલ હોય વિદ્યાર્થી મિત્રો. કારણ કે અત્યારે આટલો મોબાઈલ તો કોઈ દિવસ આપણને રમવા મળેલો એ ના હોય, પરંતુ કુદરતી સંજોગોને કારણે તમારા હાથમાં અત્યારે મોબાઈલ આવી ગયો છે. અને મોબાઈલથી રમવામાં અને ભણવાની સાથે સાથે રમવામાં પણ ખૂબ જ મજા આવી ગઈ છે. કારણ કે કહેવાય કે ભલે મોબાઈલ પપ્પાનો હોય કે મમ્મીનો હોય, પરંતુ અત્યારે મોબાઈલના રાજા તમે બની ગયા છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, કે મોબાઈલ દ્વારા અત્યારે કેટલું બધું આપણને જાણવા મળે છે. સિવાય કે મોબાઈલ દ્વારા આપણે ભણવાનું પણ ચાલુ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. કે ઘરે બેઠા બેઠા માત્ર અમે અહીંયાથી ભણાવીએ તો તમે ત્યાં મોબાઈલ દ્વારા ભણી પણ શકો છો. એટલે કહેવાનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો, સંચાર માધ્યમ અને જાહેરાત. તો અહીંયા સામાન્ય કે આદિમાનવની શરૂઆત થઈ, તો ત્યાંથી માનવીને અત્યાર સુધી માનવીએ કેટલી પ્રગતિ કરી અને કેવી કેવી જાહેરાતો દ્વારા પોતાનામાં કેટલો વિકાસ થયો, એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું છે. અને માનવી તો એટલો બધો એક કાળા માથાનો માનવી વિદ્યાર્થી મિત્રો એટલો બધો હોશિયાર અને બુદ્ધિશાળી છે કે એ પોતે શું ન કરી શકે. જો એ ધારે એની બુદ્ધિનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ ન ધારેલું કાર્ય પણ કરી શકે છે, પરંતુ એની બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. તો આવો એમ તે અત્યારનો મનુષ્ય, એમ તે બુદ્ધિશાળી મનુષ્ય, વિચારશીલ મનુષ્ય શું કાર્ય કરે છે, કેવી રીતના કયા કાર્યો કરેલા છે, અને કેવા સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા પોતે માહિતગાર થયો છે, એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ. કે કારણ કે પહેલાંના સમયમાં વિદ્યાર્થી મિત્રો લગભગ શાના દ્વારા સંદેશો કોઈને મોકલવામાં આવે તો સંદેશો કોના દ્વારા મોકલવામાં આવતો? કાં તો ઢોલ વગાડી. કારણ કે તમે કદાચ સિરિયલોમાં ને એમાં જોયું હશે તો ઢોલ વગાડીને આખા ગામમાં કંઈક વાતની જાહેરાત કરવી હોય તો સંદેશો પહોંચાડવા માટે ઢોલ વગાડવામાં આવે. અમુક જગ્યાએ લગભગ સાંભળ્યું નથી, પરંતુ આપણી ભણવામાં છે તો ધુમાડો કરી અને પછી બધે શું કરવામાં આવે? સંકેત આપવામાં આવે, એટલે લોકોને ખ્યાલ આવી જ જાય. પછી ઝંડા લહેરાવીને પણ એમ તે સંચાર કે માધ્યમ દ્વારા જાહેરાત કરવામાં આવે. કોઈ ચિત્રો આપીને, કોઈ સંકેતો આપીને, કાં તો પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા પણ સંદેશો મોકલવામાં એ વખત આવતું. તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી, અને એના દ્વારા શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરવામાં આવતો? સંદેશો મોકલવામાં આવતો. ત્યારબાદ પરિવહનના સાધનોનો જ્યારે પરિવહન જ્યારે અસ્તિત્વમાં આવ્યું, તો ત્યાર પછી શું થવામાં આવ્યું? પરિવહનને કારણે પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા, પોસ્ટ ઓફિસ દ્વારા, ટેલિફોન દ્વારા, મોબાઈલ દ્વારા, ફોન દ્વારા, ફેક્સ દ્વારા, કૃત્રિમ ઉપગ્રહો અને ઇન્ટરનેટ દ્વારા પણ શું થવા લાગ્યું? સંચાર વ્યવસ્થા સરળ અને ઝડપી બને. એટલે કે ફટાફટ. વિદ્યાર્થી મિત્રો અત્યારે વાત કરો કે અત્યારે આપણે પરદેશમાં આપણા કોઈ સંબંધી રહે છે અને આપણા સંબંધીને પરદેશમાં વાત કરવી હોય તો ત્યાં અહીંયા બેઠા બેઠા આપણે એકબીજાનો શું જોઈએ? એકબીજાને ફેસ ટુ ફેસ વાત કરી શકીએ છીએ કે એ પોતે કેવું છે, આપણે કેવા છીએ. તો કહ્યું કે આ બધું શું થયું? એક પ્રગતિ થઈ. અને પ્રગતિ થઈ આના કારણે સંચાર માધ્યમ લગભગ પ્રાચીન સમયનો મનુષ્ય ક્યાં અને અત્યારનો આધુનિક મનુષ્ય ક્યાં, કે પોતે માત્ર હમણાંની જ વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, કે માત્ર દાદા દાદી વખતની વાત કરવામાં આવે તો એ વખતે પોસ્ટ ઓફિસ ચાલુ હતી, અને પોસ્ટ ઓફિસ દ્વારા શું કરવામાં આવતો? સમાચાર મોકલવામાં આવે તો પોસ્ટ દ્વારા આપણે જે ટપાલ પદ્ધતિ સૌપ્રથમ શરૂઆત થઈ, તો ટપાલ પદ્ધતિમાં આપણે જે પોસ્ટકાર્ડ તમને બતાવેલું છે, ગાંધીજીનું જે પોસ્ટકાર્ડ લખેલું છે તે, તો એવા પોસ્ટકાર્ડ દ્વારા શું કરવામાં આવે? આપણે સમાચાર લખીએ અને એ જ કાગળ 3 દિવસે જે વ્યક્તિને આપણે લખ્યો હોય ત્યાં પહોંચે. ત્યારબાદ 3 દિવસે વાંચીને લખે કે એક અઠવાડિયું થાય પછી જ આપણે આમને સામને સમાચાર
મળી શકે વિદ્યાર્થી મિત્રો. પરંતુ અત્યારના સમયમાં માત્ર સેકન્ડોની ઘડીમાં એ માણસના સમાચાર લેવા હોય તો સેકન્ડોમાં લઈ શકીએ છીએ. તો આ રીતે એમ તે સંચાર માધ્યમ દ્વારા કેવી રીતના આપણે એકબીજાના સમાચાર લઈ શકીએ છીએ, કંઈક જાણી શકીએ છીએ, ભણવા વિશેનું જાણી શકીએ છીએ, સમાજમાં શું થાય છે એ વિશે જાણી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતી આફતો વિશે પણ આવી જાહેરાતો દ્વારા જાણી શકીએ છીએ કે કુદરતી આપત્તિઓ, બોમ્બ વિસ્ફોટ થવાનો હોય, ઔદ્યોગિક કોઈ અકસ્માત થયો હોય, હુલ્લડ થયું હોય, આવી માનવ સર્જિત જે આપત્તિઓ છે એ આપત્તિઓ વિશે પણ આપણે શું કરીએ છીએ, એમ તે વિકસિત સંચાર તંત્રના કારણે આપણે જાણી શકીએ છીએ. આના દ્વારા વિદ્યાર્થી મિત્રો બીજું કે પુસ્તકો દ્વારા પણ આપણે શું કરીએ છીએ, આપણે માહિતી મેળવીએ છીએ. કેવી રીતના પુસ્તકો દ્વારા કે આપણે તમારું એસેસ છે એ એસેસમાં લગભગ પ્રાચીન સમયમાં રાજાઓ થઈ ગયા, રાજાઓ કેટલા વર્ષ સુધી શાસન કર્યું, શું કર્યું અને એ લોકોએ કેવી રીતના શાસન કરી અને પોતે શાસન ચાલ્યું એ વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે? પુસ્તકો દ્વારા મળે છે. એ દ્વારા અને એ સિવાય વર્તમાન સમયમાં જે ઈ બુકો આવે છે એ દ્વારા તમારી જો પરીક્ષાની એક્ઝામ આપી હોય, તમારે કંઈ સમાજમાં વિશે જાણવું હોય તો એ બુકો દ્વારા પણ શું થતું હોય છે, આપણને જાણવા મળતું હોય છે. અને બીજી જાહેરાતો કે આ બુકો દ્વારા વિદ્યાર્થી મિત્રો જાહેરાત જોઈ. ત્યારબાદ વર્તમાનપત્રો, તો વર્તમાનપત્રો દ્વારા પણ એમ તે આપણે જાહેરાત મેળવી શકીએ છીએ. તો વર્તમાનપત્રોમાં એમ તે આપણને કોઈ જાહેરાત આપેલી હોય, કોઈ ઘટના બની ગયેલી હોય, તે કોઈ ભવિષ્ય વિશેનું આપણને જાણવા મળે છે. તિથિ ચોગડિયા આપણને વર્તમાનપત્રોમાં રાજકારણ વિશેની જાણકારી મળે છે. તો આ બધી જાણકારી વર્તમાનપત્રો દ્વારા મળતી હોય છે. પછી આપણને રેડિયો દ્વારા ગીત, ભજનો, લોકવાર્તાઓ, આ ફિલ્મી ગીતો, તો આ બધું કોઈ ખોવાયેલી વ્યક્તિ હોય, હવામાનના સમાચાર હોય, વાવાઝોડું, પૂર, સુનામી, આ કે બોમ્બ વિસ્ફોટ થવાનો હોય, તો આ બધી જાણકારી આપણને શા દ્વારા મળતી હોય છે? રેડિયો દ્વારા મળતી હોય છે. ત્યારબાદ સિનેમાગૃહો, તો સિનેમાગૃહોમાં વિદ્યાર્થી મિત્રો શું હોય છે, આપણને સાંભળવા માટે આપણે સિનેમાગૃહોમાં મસ્ત મજાના પિક્ચર જોતા હોઈએ છીએ. પરંતુ પિક્ચરનો ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણે દુરુપયોગ ન કરવો જોઈએ. પિક્ચર સાંભળી અને વિદ્યાર્થી મિત્રો આના દ્વારા શું કરવામાં આવે છે, આપણે સમાજમાં જીવનમાં ઉતારવામાં આવે છે કે એ લોકોને પોતાને દુઃખ કેવા પડતા હોય છે અને આ કુરિવાજો કેવા છે, અંધશ્રદ્ધાઓ કેવી છે, પોતે જીવનમાં સ્ટ્રગલ કરી અને કેવી રીતના આગળ આવતા હોય, તો એના સારા પાસા વિદ્યાર્થી મિત્રો જુઓ તો આપણને સિનેમાઘરોમાંથી કંઈક જાણવા મળતું હોય છે. ત્યારબાદ ટેલિવિઝન વિદ્યાર્થી મિત્રો હવે સિનેમાઘરો કરતાં આપણું ટેલિવિઝન એટલું બધું લોકપ્રિય, એટલે કે ટીવી એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે એમાંથી સંચાર માધ્યમ દ્વારા સમાચારો તો જોવા મળે છે, ફિલ્મો જોવા મળે છે, સિરિયલો જોવા મળે છે, ભણવા વિશેની માહિતી મળે છે. તો આ બધું શાના દ્વારા જોવા, પછી રમતગમતો જે થતી હોય તે પણ આપણને શાના દ્વારા, ટીવી દ્વારા જોવા મળતી હોય છે. હવે આધુનિક સમયમાં એમ તે મોબાઈલ, કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે મોબાઈલ એક એવી વસ્તુ છે કે એમાં બધી જાણકારી આવી જાય છે કે બીજા બધા ધંધા કેવા થવા લાગ્યા છે, પડતર થવા લાગ્યા છે. પછી માનવ સર્જિત જે ઉપગ્રહ શોધવામાં આવતા હોય તો ઉપગ્રહ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો આપણે ટેલિવિઝન ચાલતું હોય, કમ્પ્યુટર ચાલતું હોય કે પૃથ્વી પર ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, તો આ બધું શાના દ્વારા ચાલતું હોય છે, આપણા ઉપગ્રહ દ્વારા ચાલતું હોય છે. અને ઉપગ્રહથી આપણે શું થતું હોય છે, કુદરતી જે આપત્તિઓ છે એ આપત્તિઓ વિશે પણ જાણકારી મેળવી શકતા હોય છે. એ દ્વારા વિદ્યાર્થી મિત્રો એના પછી લોકોની સમસ્યા જે છે તો સમસ્યાનું સંચાલન જે હોય એ પણ આપણે આવી જાહેરાતો માધ્યમો દ્વારા થતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને જાહેરાતો જે છે તો આવી બધી મેં તમને આ બધી જાહેરાતો વિશેની વાત કરી. આ જાહેરાતો છે તો આ જાહેરાતોના ફાયદા કયા કયા છે, આ જાહેરાતોના ગેરફાયદા કયા કયા છે, જાહેરાતોથી સાવધાની કેવી રીતના રાખવી, તો આ બધું વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે બુકમાં ભણવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરકારની જે સામાજિક જાહેરાતો છે તો સરકારની જે સામાજિક જાહેરાતો દ્વારા આપણને સરકાર કેવી રીતના શાસન ચલાવે છે, કયા કયા નિયમો કરે છે, કયા કયા નિયમોનું પાલન કરે છે, આપણા માટે કયા કાર્યો કરે છે, તો આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો સંચાર માધ્યમ અને જાહેરાતમાં તો એમ કે કયા દ્વારા આપણી જાહેરાત થાય છે, તો પહેલાં કેવી રીતના સંદેશો મોકલવામાં આવતો, શરૂઆતમાં કેવી રીતના મોકલવામાં આવતો, એના પછી પરિવહન દ્વારા કેવી રીતના મોકલવામાં આવતો,
એના પછી લગભગ તમારા ટપાલ વ્યવસ્થા દ્વારા, ટેલિગ્રામ દ્વારા કેવી રીતના સંદેશો મોકલવામાં આવે, વર્તમાનપત્ર દ્વારા કેવી રીતના જાહેરાતો કરીને સંદેશો મોકલવામાં આવે. તો આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચેપ્ટરમાં જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે. આપણે બધાને કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે લોકો જાણીએ છીએ કે માનવી કેવો છે, એક વિચારશીલ, એક બુદ્ધિશાળી પ્રાણી છે. બુદ્ધિ એને મળેલી સૌથી મહત્ત્વની ભેટ છે. એમ તે માનવીને બુદ્ધિ એક મળેલી શું છે, સૌથી મહત્ત્વની ભેટ છે. મનુષ્ય જ્યારે ભય, સુખ, દુઃખ વગેરે ભાવ અનુભવે છે ત્યારે એને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. જો આપણને પહેલાં શું કીધું કે માનવી જે છે એ માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી કહેવામાં આવેલું છે. કે સૌથી સારા, બધામાં વધારે બુદ્ધિ હોય. તમે જોજો ગાય, ભેંસ, કૂતરું બધું છે, પરંતુ એ શું કરે છે, પોતે બોલી શકતું નથી. કૂતરો વફાદાર રહી શકે છે, પ્રાણી વફાદાર રહી શકે છે, પણ માત્ર ઇશારો જ કરી શકે, પરંતુ બોલી શકે નહીં. પરંતુ એક મનુષ્ય એક એવો વિચારશીલ પ્રાણી છે કે પોતાની બુદ્ધિથી એ જે કરવું હોય એ ધારે તે કરી શકે છે. મનુષ્ય જ્યારે ભય, સુખ, દુઃખ વગેરે ભાવ અનુભવે છે, એમ તે મનુષ્ય જે છે એ મનુષ્ય એમ તે ભય હોય તો ભય વ્યક્ત કરી શકીએ. આપણને ડર લાગે છે એમ કહી શકીએ. સુખ હોય તો આપણે કહીએ હા અમારી સુખ શાંતિ છે. દુઃખ હોય તો બીજાની સામે દુઃખનો ભાવ વ્યક્ત કરી શકીએ છીએ. તો આ રીતે એમ ભય, દુઃખ અને સુખ આવા ભાવ એકબીજાની સામે વ્યક્ત કરી શકીએ છીએ. ત્યારે એને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે અને એમ તે એકબીજાની સામે વ્યક્ત કરી અને પોતાના શું કરે છે, પોતાના હૃદયને હળવું કરે છે. તે પોતાનું સુખ બીજાઓને વહેંચીને સુખમાં વધારો કરે છે. આપણે બીજાની સામે વાતો કરીએ તો અમે આમ ફરી આવ્યા, ટીચર અમે પ્રવાસ ગયા હતા તો આમ થયું, ફ્રેન્ડના જોડે વાત કરીએ, ટીચર અમે હોટલમાં ગયા હતા તો આમ થયું. તો આપણા સુખમાં વધારો કરીએ છીએ. જ્યારે દુઃખને વેચીને દુઃખ હળવું કરીએ છીએ. અને દુઃખ હોય અમારી ઘરમાં આમ થયું છે, આમ પ્રોબ્લેમ છે, તો આવા જે દુઃખ હોય તો દુઃખ એકબીજાની સાથે વાત કરી અને આપણા હૃદયનો ભાર પણ કેવો કરી નાખીએ છીએ, ઓછો કરી નાખીએ છીએ. હવે આ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વિચારશીલ માનવીની વાત કરવામાં આવી કે સુખ અને દુઃખ એકબીજાની સાથે વ્યક્ત કરી અને સુખમાં વધારો કરીએ અને દુઃખને હળવું કરીએ. હવે સંદેશાની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ સંદેશાની જાહેરાત કેવી રીતના કરવામાં આવી હતી, સંદેશો એકબીજાની સાથે કેવી રીતના મોકલવામાં આવ્યો તો મેં તમને સ્ટાર્ટિંગમાં બધું સમજાવ્યું, પરંતુ વિગતવાર સમજાવું કે જે સંદેશો છે તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચારણ તંત્ર કે સંચારણ માધ્યમ કહેવાય છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન કે સંચારણ માધ્યમ કે સંચારણ તંત્ર કે માધ્યમ કોને કહેવામાં આવે, સંચારણ તંત્ર કે માધ્યમ કોને કહેવામાં આવે, તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવામાં. આપણા ઘરેથી બીજા સ્થળે કાં તો બીજું આ સ્થળ હોય તો આ સ્થળેથી બીજા સ્થળે કે આખા ભારતમાં કેમ આપણે મોકલવામાં આવે છે, તો એટલે કે ટૂંકમાં એક સ્થળેથી બીજા સ્થળે કોઈ સંદેશો હોય કે કોઈ માહિતી હોય એ ટૂંકમાં કે વિસ્તૃતમાં સામાન્ય મોકલવામાં આવે તો આ વ્યવસ્થા તંત્રને શું કહેવામાં આવે છે, સંચાર તંત્ર કે શું કહેવામાં આવે છે, સંચાર માધ્યમ કહેવામાં આવે છે. હવે કેવી રીતના મોકલવામાં આવતી હતી, પહેલાંના સમયમાં કેવી રીતના મોકલવામાં આવતી હતી તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલાંના સમયમાં ઢોલ વગાડીને એમ તે કોઈ હોય કંઈ જાહેરાત કરવી હોય તો ઢોલ વગાડી અને માણસ જાય એટલે આપણને ખબર પડે કે શું થાય, એ પોતે એમ તે કંઈ કહેવા આવેલો છે. આગ કે ધુમાડાના સંકેત દ્વારા, આગ કે ધુમાડાનો સંકેત આ પ્રાચીન સમયની વાત વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન કે પહેલાંના સમયમાં કેવી રીતના સંદેશો પહોંચાડવામાં આવતો હતો, પહેલાંના સમયમાં કેવી રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હતો, તો પહેલાંના સમયમાં એમ તે ઢોલ વગાડીને, આગ કે ધુમાડો કરીને, ઝંડો ફરકાવીને, મોટા અવાજે બૂમો પાડીને કે ચિત્રો કે સંકેતો દ્વારા એમ તે સંદેશો પહોંચાડવામાં આવતો હતો. આમ ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો હતો. એટલે કે ટૂંકમાં શું કહેવાય, ભાષા સાથે એટલે કે બોલી અને બોલી સાથે ચિત્રલિપિ. કેમ, ઢોલ વગાડી એ ચિત્રલિપિ થઈ,
ધુમાડાનો સંકેત એ ચિત્રલિપિ થઈ, ઝંડો લહેરાવો એ ચિત્રલિપિ થઈ, અને સાથે સાથે એમ તે શું કરવા મોટા અવાજ, તો આ ભાષા સાથે એમ તે ચિત્રલિપિ સાથે એમ તે શું કરવામાં આવતો, સંદેશો પહોંચાડવામાં આવતો હતો. તે રીતે સંદેશો પહોંચાડવામાં આવતો. કેટલીક વખત પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા. તો કેટલીક વખતે શું કરવા આવતા, કારણ કે અમુક પિક્ચરોમાં વિદ્યાર્થી મિત્રો જોયું છે, સલમાન ખાનનું કબૂતર જા 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 એ સોંગ છે, એમાં જે છે તો એમ તે શાના દ્વારા કે પક્ષી દ્વારા એમ તે સંદેશો પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા શું કરવામાં આવતો, એક સ્થળેથી બીજા સ્થળે એમ તે સંદેશો પહોંચાડવામાં આવતો હતો. શરૂઆતમાં પરિવહનના સાધનો સંચારના સાધનો હતા. એમ તે જ્યારે આ બધા જે થયા એ સંકેતો અને ચિત્રલિપિ દ્વારા તો પ્રાચીન સમયમાં થયા. ધીમે ધીમે જ્યારે પરિવહન અસ્તિત્વમાં આવ્યું તો આના પછી એમ તે પરિવહન દ્વારા પણ સંચારના સાધનમાં મહત્ત્વપૂર્ણ બન્યું. પરિવહન પણ એમ તે સંચારના સાધનમાં મહત્ત્વપૂર્ણ બન્યું. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો, ઇન્ટરનેટ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી શક્યું. તો વિદ્યાર્થી મિત્રો એમ તે પરિવહનના સાધનો દ્વારા પણ સંદેશો અને સંચાર માધ્યમ મહત્ત્વનું બન્યું. અને તેમ જતાં સમય જતાં આગળ એમ તે પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે તમારા જે વર્તમાનપત્રો જે છે તે એમના દ્વારા એમ તે શું થવા લાગ્યું, એમ તે સમાચાર મોકલવા લાગ્યા. પોસ્ટ ઓફિસ એટલે કે આપણે જે ટપાલો મોકલીએ છીએ તે એના દ્વારા પણ સમાચાર એકથી બીજા જગ્યાએ જવા લાગ્યા. ટેલિફોન આપણે ટેલિફોન કરીએ છીએ તે, મોબાઈલ ફોન, ફેક્સ એટલે તાત્કાલિક તમે ફેક્સ કરો તો ત્યાં પહોંચી જાય તે ફેક્સ કહેવામાં આવે. પછી ઉપગ્રહો અને ઇન્ટરનેટ આ બધા દ્વારા પણ ઝડપી અને સરળ એમ તે સંચાર માધ્યમ કે સંદેશા વ્યવહાર કેવું બન્યું, ઝડપથી બન્યું. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફાળો આપ્યો છે. એમ તે અત્યારનો સમય જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, આના કારણે વિદ્યાર્થી મિત્રો આપણું જે સંચાર માધ્યમ છે એટલે કે જે જાહેરાતોનું માધ્યમ, ટૂંકમાં સંચાર માધ્યમ એટલે કે જાહેરાતોનું માધ્યમ, સંદેશાનું માધ્યમ. તો એમ તે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વિકાસમાં એમ તે સંચાર માધ્યમ અને જાહેરાતનું માધ્યમ કેવું બન્યું છે, મહત્ત્વનો ફાળો આપી રહ્યું છે. કેમ કે વિજ્ઞાન જેમ જેમ શોધો કરી રહ્યું છે તેમ તેમ આપણને સંદેશા વ્યવહારનું સાધન કેવું બન્યું છે, સરળ બની ગયું છે. સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે. એમ તે સંચારના માધ્યમોને કારણે આપણો જે સમય છે એ સમયને કારણે દુનિયા કેવી થઈ ગઈ છે, દુનિયા જે મોટી હતી એ દુનિયા નાની બની ગઈ છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો, કે આપણે એક સામાન્ય મોબાઈલ દ્વારા આખી દુનિયામાં શું થતું હોય જાણકારી મેળવી શકીએ. કંઈક કાર્ય કરવું હોય તો પણ આપણે મોબાઈલ દ્વારા થઈ શકતું હોય છે. અત્યારે બેંકોની વિદ્યાર્થી મિત્રો જરૂર નથી પડતી. મોબાઈલ દ્વારા આપણે પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ. કે પૈસા આપણે ખિસ્સામાં વોલેટ લઈને ન જઈએ તો પણ એટલે કે પાકીટ લઈને ન જઈએ તો પણ ચાલે છે. કેમ કે અત્યારનો સમય એટલો બધો આગળ આધુનિક રીતે વધી ગયો છે, એના કારણે એમ કે દુનિયા નાની થઈ ગઈ છે અને આધુનિક સાધનો કેવા થયા છે, વધી ગયા છે. આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક સ્વૈચ્છિક ગામમાં ફેરવી નાખ્યું છે. એમ તે આધુનિક સંચાર તંત્રે એમ તે અત્યારની જે આ શોધો છે એ શોધોને કારણે આખું જે વિશ્વ છે એ વિશ્વને ગામમાં એટલે કે આખું વિશ્વ જાણે નાનકડું ગામ જેવું હોય એવી રીતના ફેરવી નાખ્યું છે. કેવી રીતના, અમેરિકાનું હોય તો અમેરિકામાં આપણે કંઈ થાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેઠા બેઠા અમેરિકામાં વેપાર ધંધા થતા હોય છે. જો તમે બધું જાણતા હોય અને સમજતા હોય તો તમને ખ્યાલ આવે આપણે માત્ર અમેરિકા જવાની જરૂર નથી, પરંતુ એવી તમારામાં પહેલાં જોયું એમ કે એવી તમારામાં બુદ્ધિ અને હોશિયારી હોવી જોઈએ. કે બુદ્ધિ અને હોશિયારી હોય તો અહીંયા બેઠા બેઠા પણ આપણે કામ ધંધો બીજે દૂર સુધી કરી શકીએ છીએ. તો એમ તે અત્યારના આધુનિક સમયના કારણે વિશ્વને કેવું બનાવી દીધું છે, એક નાનકડા ગામમાં ફેરવી નાખ્યું છે. વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચારતંત્ર પર આધારિત છે. અત્યારના એમ તે સમયમાં આર્થિક વિકાસ શાના ઉપર, સંચારતંત્ર પર. સંચારતંત્ર આવી જાહેરાતો ઉપર આધાર રાખે છે કે આપણે આર્થિક રીતે કેટલા પ્રગતિશીલ થયા છીએ, કેટલો પૈસો છે, કેવી રીતના કમાવું, એ બધું જો શાના લીધે થયું છે, આ આધુનિક સંચાર માધ્યમ દ્વારા એમ તે આધારિત થયું છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવન જોવા માટે સક્ષમ બન્યા છીએ. એમ તે આપણે પૃથ્વીની સપાટી પર અને અવકાશમાં જે બનતી ઘટનાઓ છે, પૃથ્વી પર બનતી ઘટનાઓ અને આકાશમાં બનતી ઘટનાઓ
આ બધી ઘટનાઓ ઘરે બેઠા બેઠા આપણે જોઈ શકીએ છીએ. આખા દિવસમાં વિદ્યાર્થી મિત્રો શું થયું હોય એ પણ આપણા મોબાઈલ દ્વારા કે ટીવી દ્વારા આપણે જોઈ શકીએ છીએ. કેમ? આપણે ક્યાંય જઈ શકતા તો નથી, પરંતુ એક સંચાર માધ્યમ એટલે કે માત્ર આ બધી શોધોને કારણે આપણે ઘરે બેઠા બધી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમ તે આ જે સંચાર માધ્યમ અને જાહેરાત માધ્યમ છે એ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, દેશની આર્થિક રીતે એટલે કે પૈસે ટકે રીતે તો આપણને મદદ કરે જ છે, સાથે સાથે સામાજિક એટલે કે આપણા સમાજમાં જે થતી ઘટનાઓ છે તે, રાજકીય થતી ઘટનાઓ છે તે, સાંસ્કૃતિક વિકાસને એટલે કે જુદી જુદી આપણા દેશમાં જે ઘટનાઓ સાંસ્કૃતિક વિકાસની ઘટનાઓ એટલે કે આપણે કોઈ કંઈ સરકારી કાર્યો કર્યા છે આપણા લગતા, તો આ બધી જે વિકાસની છે એ તો છે જ, પ્રગતિના કારણે એ તો થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ સાથે સાથે રાષ્ટ્રીય એકતા એટલે કે આપણો દેશ આખો એક છે, અને અખંડિતતા એટલે કે આપણા દેશમાં લોકો એક થઈ અને રહેશે. ભલે આપણા દેશમાં ભિન્નતા એટલે કે અલગ અલગ જાતિના લોકો રહેવા છતાં પણ આપણે લોકો કેવા એક થઈને જે રહીએ છીએ તે એ શાના કારણે શક્ય બન્યું છે? સંચાર માધ્યમ અને જાહેરાતો દ્વારા એક બનેલું છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓની વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. એટલે કે ટૂંકમાં આપણા ભારત જેવો મોટો દેશ અને એ દેશમાં એમ તે કુદરતી આપત્તિઓ જે પૂર, દુષ્કાળ, ભૂકંપ, તો આ બધી જે આપત્તિઓ છે, માનવ સર્જિત આપત્તિઓમાં આગ છે, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ છે, તો આવી જે આપત્તિઓ છે એ આપત્તિઓ દ્વારા કેવી રીતના આપણે બહાર નીકળી શકીએ અને કેવી રીતના મદદ મેળવી શકીએ, આ બધું પણ શાના દ્વારા શક્ય છે? એમ તે સંચાર માધ્યમ દ્વારા જ શક્ય બને છે, એના વિના શક્ય બનતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, સંચાર માધ્યમ આપણને કેવી રીતના ઉપયોગી છે? સૌપ્રથમ સંચાર માધ્યમ એટલે કે સંદેશો કેવી રીતના પહોંચાડવામાં આવતો હતો? અત્યારને આધુનિક સમયમાં સંદેશા વ્યવહાર અને સંચાર માધ્યમની જાહેરાત કેવી રીતના પહોંચાડવામાં આવે છે તે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, ટપાલ પદ્ધતિ, ટેલિગ્રામ અને પુસ્તકો કે દરેક માટે વિગતે માહિતી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.